મુન્દ્રામાં જૈન સમાજનું ભવ્ય સ્નેહ મિલન. કચ્છ અને મુંબઈથી જૈન સમાજના અગ્રણીઓની હાજરીમાં સૌપ્રથમ વખત સફળ આયોજન. મુન્દ્રા ખાતે જૈન સમાજ દ્વારા સૌપ્રથમવાર ભવ્ય સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મુન્દ્રાની હોટેલ સુરભી ગાર્ડનમાં યોજાયેલા આ કાર્યક્રમમાં કચ્છ તેમજ મુંબઈથી મોટી સંખ્યામાં જૈન સમાજના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સામાજિક એકતા, પરસ્પર ઓળખાણ અને સમાજના વિકાસ અંગે ચર્ચા સાથે સ્નેહભર્યો માહોલ સર્જાયો હતો. આ સ્નેહ મિલન કાર્યક્રમને સફળ બનાવવા માટે મુન્દ્રા જૈન સમાજની ટીમ દ્વારા સુંદર આયોજન અને વ્યવસ્થિત ગોઠવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન સમાજના અગ્રણીઓ અને મહાનુભાવોએ ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભા વધારી હતી. આ પ્રસંગે અદાણી પોર્ટના સીઈઓ રક્ષિતભાઈ શાહ, કવિઓના પ્રમુખ જીગરભાઈ છેડા, મુન્દ્રા જૈન સમાજના પ્રમુખ ભૂપેનભાઈ મહેતા, જયંતિભાઈ માભણિયા, મણિલાલભાઈ ગાલા, શૈલેષભાઈ ગાલા, દીપકભાઈ ગાલા અને ચંદ્રકાંતભાઈ સૈયા સહિત જૈન સમાજના અનેક આગેવાનો હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સમાજના મહાનુભાવોએ એકતા અને સહકારનું મહત્વ વ્યક્ત કર્યું હતું, તેમજ ભવિષ્યમાં આવા સામાજિક કાર્યક્રમો વધુ આયોજન કરવાની પણ વાત કરવામાં આવી હતી. આ સ્નેહમિલન દ્વારા સમાજના લોકો વચ્ચે નજીકતા વધે અને એકબીજા સાથે સકારાત્મક સંબંધ મજબૂત બને તેવો સંદેશ આપવામાં આવ્યો હતો. મુન્દ્રા જૈન સમાજ દ્વારા કરાયેલ આ ભવ્ય અને ઐતિહાસિક આયોજનની ઉપસ્થિત તમામ લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી અને કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. સ્ટોરી પ્રતિનિધિ સમીર ગોર, મુન્દ્રા દ્વારા. સૌપ્રથમ તો આપ સૌ પત્રકાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે આજે આ મુન્દ્રા શહેર અને તાલુકાનું સમસ્ત જૈન સમાજનું પ્રથમ વખત ઐતિહાસિક સ્નેહ મિલન યોજાયું. એમાં એની તૈયારીના ભાગરૂપે સૌ કાર્યકર્તાઓને પ્રાણ પૂરવા અને એમની હિંમતને બળ આપવા માટે આપ સૌએ જે આપનો સાથ સહકાર આપ્યો છે એ બદલ આપનો આભાર માનું છું. સાથે સાથે આજે આ સ્નેહ મિલનમાં જૈન સમાજ સમગ્ર દેશમાં બધી જગ્યાએ જૈન સમાજના સારા સારા સંકુલો છે, જેમ કે સેનેટરી હોય, ભોજનશાળા હોય, સમાજવાડી હોય. તો અમે આજે એવો સંકલ્પ લીધો છે અમારી પૂરી ટીમે કે મુન્દ્રામાં પણ ખૂબ સારી અત્યાધુનિક જૈન સમાજની સેનેટરી બને, ભોજનશાળા બને અને લોકોને શુદ્ધ અને સાત્વિક જૈન ખાવાનું મળે બધા સમાજ માટે. જે રીતે સમગ્ર કચ્છમાં બધા સમાજ માટે ભોજનશાળાઓ બધી જગ્યાએ છે, એવી મુન્દ્રામાં પણ ચાલુ થાય અને આવનારા દિવસોમાં સમાજ દ્વારા, અમારી પૂરી ટીમ દ્વારા યુવાનોને રોજગારીની તક મળે, એ ધંધાકીય રીતે, જોબની રીતે, બધી રીતે કચ્છી જૈન સમાજના લોકો એમાં જે રીતે ઔદ્યોગિક વિકાસ મુન્દ્રાનો થઈ રહ્યો છે એમાં જૈન સમાજ પણ જોડાય એવી અમે આજે સૌએ સંકલ્પ લીધો છે. અને અમને ખૂબ આનંદ છે કે આજે પ્રથમ આ કાર્યક્રમમાં અમારી અપેક્ષા કરતાં પણ 3 થી 4 ઘરો અમને જૈન પરિવારોનો, જૈન લોકોનો, મુંબઈથી જૈન શ્રેષ્ઠીઓનો બધાના અમને ખૂબ આશીર્વાદ મળ્યા છે અને આ કાર્યક્રમને અમે સફળ માની રહ્યા છીએ. આજના કાર્યક્રમમાં રક્ષિતભાઈ શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા, સાથે સાથે ગામે ગામથી જે છે એ જૈન સમાજના લોકો ઉપસ્થિત રહ્યા. કેવું આભાર વ્યક્ત કરશો? આભાર બધાનો વ્યક્ત કરવો એ તો સ્વાભાવિક છે, આપણી પરંપરા છે. પણ જે રીતે અદાણી પરિવારના રક્ષિતભાઈએ પણ વાત કરી કે જે પ્રમાણે તમે જૈન સમાજ મુન્દ્રા માટે એક સારું કાર્ય આ ટીમ કરવા જઈ રહી છે, તો એમણે તન મન ધનથી અદાણી પરિવાર તમારી સાથે છે એવી પણ હૈયાધારણા આપી. અને સાથે સાથે જેટલા પણ શ્રેષ્ઠીઓ હતા, અમારા વિજયભાઈ છેડા હોય, મહેન્દ્રભાઈ સંગોઈ હોય, ભોગીભાઈ હોય, કોમલભાઈ છેડા હોય, જેટલા પણ નામી અનામી બધા જ અમારા સમાજના વડીલો શ્રેષ્ઠીઓ જે હતા એ બધાએ અમને ખૂબ સપોર્ટ આપ્યો છે અને એમણે ખાતરી આપી છે કે આ કાર્યમાં ફૂલ નહીં તો ફૂલની પાકડી રૂપે અમે બધા પણ તમારી સાથે જોડાશું. ખાસ જે છે જૈન સાહસિકો જે મુંબઈ ગયા હતા એમને પુનઃ મુન્દ્રા ખાતે લઈ આવવા માટે આપની ટીમ કેવી રીતે આગામી સમયમાં કાર્ય કરશે? સ્વાભાવિક છે, મુખ્ય મુદ્દો એ અમારો એ જ છે કે જે રીતે વર્ષો પહેલા રોજગાર માટે આપણે મુંબઈ અથવા દેશ વિદેશમાં બધા જૈન સમાજના લોકો મુન્દ્રા, માંડવીથી બધા શિફ્ટ ગયા હતા, પણ દેશ અને પોતાના ગામ પ્રત્યેનો એમનો પ્રેમ હજી એવો જ છે. હવે રોજગારીની બધી તકો આવી ગઈ છે એટલે અમારો એ પ્રાણ પ્રશ્ન રહેશે કે જૈન યુવકો, જૈન ઉદ્યોગકારો બધા કચ્છમાં આવે, પોતાની જન્મભૂમિને પાછી કર્મભૂમિ બનાવે. એ માટે અમે ઈમાનદારીપૂર્વકના પૂરી ટીમ પ્રયાસો કરીશું. જીગરભાઈ, આપના પિતાજીની જે સેવાઓ હતી એને પણ આજે
કચ્છ ભૂલ્યું નથી. તો એમની જે સેવાઓને આજે યાદ કરવામાં આવ્યા એ છે. સ્વાભાવિક છે, મારા પૂજ્ય પિતાશ્રી આદરણીય તારાચંદભાઈ અને પૂરી ટીમ જૈન સમાજના જેટલા પણ શ્રેષ્ઠીઓ છે અહીં ઉપસ્થિત હતા, એ પણ અને હજી પણ ઘણા શ્રેષ્ઠીઓ છે, બધાએ સાથે મળીને કચ્છને નંદનવન બનાવવાનું હોય, કચ્છના જીવદયાના કોઈ પણ કાર્યો હોય કે પછી પશુધન માટે હંમેશા જૈન સમાજ અગ્રેસર રહ્યો છે. એટલે એવી જ એ લોકોની આશીર્વાદ માર્ગદર્શનથી અમે આવા કાર્યો જે થઈ રહ્યા છે એને વધુ વેગ આપશું. અને ખાસ કરીને કચ્છના યુવાનો જે મુંબઈમાં જૈન સમાજના યુવાનો વસે છે અને અત્યારે ક્યાંક ને ક્યાંક એક પરિવાર મોટું થવાના કારણે ખર્ચનો વધારો થવાના કારણે ક્યાંક મૂંઝવણમાં આવે, તો એવા પરિવારને અમે ખાસ કરીને કચ્છમાં આવી અને પાછું એ લોકો ધંધો રોજગાર કરે એના માટેના અમારા પ્રયત્નો રહેશે. ખાસ કરીને આજે અદાણી મેં પહેલા પણ કીધું કે જે રીતે રક્ષિતભાઈ શાહ અદાણી પરિવાર અને બધા શ્રેષ્ઠીઓએ એમણે ખુલ્લા મને એ લોકોએ વાત કરી છે કે અમે તન મન ધનથી પૂરી ટીમ, અમારી ભૂપેનભાઈ હોય, જયંતિભાઈ મામણિયા હોય, પૂરી ટીમ અમારી હિરેનભાઈ હોય, પૂરી ટીમે જે પ્રમાણે તમે કાર્ય કરશો, જે તમારી ટીમ બનાવીને તમે કાર્ય કરશો, અમે તન મન ધનથી તમારી સાથે રહીશું. આજે જ્યારે મુન્દ્રા મધ્યે મુન્દ્રા શહેર અને તાલુકાનું ભવ્યાતિ ભવ્ય સ્નેહ મિલન જેનું આયોજન કરવામાં આવ્યું, એ આયોજનમાં ખૂબ બહોળી સંખ્યામાં સમસ્ત જૈન સમાજનો મુન્દ્રા તાલુકાના અમને પ્રતિસાદ મળ્યો. અને સમગ્ર ટીમની જે આ 15 થી 20 દિવસની મહેનત હતી, દિવસ રાત એક કરીને જે મહેનત કરી, આમંત્રણો આપીને જે આયોજનના નાના મોટા બધા જ કામો, એ બધી જ અમારી મહેનત સફળ થઈ છે. એની અમને હર્ષની અને ખુશીની લાગણી અનુભવીએ છીએ સમગ્ર ટીમ. અને સાથે સાથે જે આનો એક મેઇન ઉદ્દેશ્ય અમને એ બી હતો કે આપણી જે શ્રેષ્ઠીઓ છે આપણા સમાજના, જે મુંબઈ વસાહત કરે છે, મુન્દ્રા વસાહત કરે છે, પણ જેને યંગ જનરેશન ઓળખતી નથી, યુવાધન છે, એને ખબર બી નથી કે આપણા સમાજના આટલા શ્રેષ્ઠીઓ છે, આ ઉદ્યોગપતિ છે, આ ક્ષેત્રે આટલા લેવલે છે. તો એમની આજે એ બધી ઓળખ થઈ છે, એ યુવાધનને ખૂબ કામ આવશે. અને શ્રેષ્ઠીઓએ પણ યુવાઓને ઓળખી અને જે અમે જે સન્માનનો કાર્યક્રમ ગોઠવ્યું હતું કે અમારા સમાજના જેટલા અલગ અલગ લેવલે કચ્છમાં જ્યાં સામાજિક કે રાજકીય ક્ષેત્રે આગળ પડતા વ્યક્તિઓ છે, જે હોદ્દા ધરાવે છે, જવાબદારીઓ ધરાવે છે, એમના સન્માનનું આયોજન કર્યું હતું. એટલે એ બહાને આખો સમાજ એમના હોદ્દાથી વાકેફ થાય, એમને ઓળખે અને એમનું ક્યાંય બી સમાજની ખૂટતી કડીમાં એમનો ઉપયોગ લઈ શકાતો હોય તો એ લઈ શકે. આટલું અમે પહેલાંથી શરૂઆત કરી ત્યારે અમને તો એમ લાગતું હતું કે આ પ્રતિસાદ આટલો મળશે કે નહીં. તો અમારા આખી ટીમે મહેનત કરી છે, જે 10-15 દિવસ એકદમ રાત દિવસ એક કરી, રાતના અમે 12 વાગ્યા સુધી દુકાને બેઠતા હતા, આપણા ભાઈ રાજનભાઈની દુકાને, અને ખૂબ મહેનત કરી છે બધી આખી ટીમે. બધાએ એટલો સાથ સહકાર આપ્યો છે કે એનું રિઝલ્ટ આજે સામે અમને આવીને અમને ખૂબ આનંદ થયો છે. અમારા ટીમ બધો જે અમને સાથ સહકાર આપ્યો છે, દાતાઓશ્રી જ્યાં ગયા ત્યાં કોઈ દાતાશ્રી પણ ના ન પાડી, ને આ બધું બધાના સહયોગથી જે કામ થયું છે એ આપ બધા તમે જોઈ શકો છો. જય જિનેન્દ્ર, વંદે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ઘોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ.
મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ, 9221870713, 022 6674 7625. મારુતિ જોગડે, 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.